કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની કાચી કેરીનું તોતાપુરી કાચી કેરી આવે તેનું આપણે શાક બનાવવાનું છે। તો અહીંયા એક કેરી લીધી છે, તેને સરસ મજાની છોલી લીધી છે। છોલીને આ રીતે નાના નાના કટકા કરી લીધા છે અને 50 ગ્રામ ગોળ લીધો છે। તો અહીંયા અડધો ચમચો તેલ લેવાનું છે, વધારે તેલ નથી લેવાનું। પછી તેમાં તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ અને ચપટી હળદર નાખીશું અને પછી તેમાં કેરીના કટકા નાખી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે તેને ઢાંકીને રાખીશું જેથી જલ્દી ચડી જાય અને ઉપર થોડું પાણી મૂકી દેવાનું જેથી તે વરાળથી સરસ મજાનું કેરીનું શાક ચડી જાય। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। અત્યારે ઉનાળાની સિઝન છે એટલે કાચી કેરી બહુ આવે છે અને કંઈ પણ શાક ના હોય ત્યારે આ કાચી કેરીનું શાક બનાવી લેવું। ઉનાળામાં બહુ સરસ લાગે છે કાચી કેરીનું શાક। પછી અહીંયા આપણું સરસ મજાની કેરી ચડી ગઈ છે, તો હવે આપણે તેમાં ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખવું। તમે મરચું તમારા હિસાબે નાખી શકો છો। 3 થી 4 ચમચી જેટલું આપણે પાણી નાખીશું જેથી મસાલા બળી ન જાય એટલા માટે અને 50 ગ્રામ ગોળ નાખીને 2 મિનિટ માટે પાછું તેને ઢાંકી દેવું અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે। અહીં આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું અને મિક્સ કરી લઈશું। તો આપણું સરસ મજાનું કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે। તો તમે પણ બનાવજો આવું ટેસ્ટી કાચી કેરીનું શાક। તો અહીંયા સર્વિંગ બાઉલમાં કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે।